જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં। હું છું ગીતાબેન એચ દેસાઈ, ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું મેદાના લોટની ખસ્તા પૂરી પડવાળી। જો આપણે ખસ્તા પરવાળી પૂરી બનાવવા માટે આપણે અહીંયા મેદાનો લોટ લીધો છે। એક મોટી વાટકી ભરીને આપણે મેદાનો લોટ લીધો છે। અહીંયા આપણે મીઠું લીધું છે। આ છે આપણે કાળા મરી આપણે ખોણીની અંદર ટીચીને લીધા છે। અહીંયા આપણે અજમો લીધો છે। આ છે ચોખાનો લોટ। આ આપણે મોણ માટે ઘી લીધું છે અને આ પાણી। જો આપણે અહીંયા પૂરી પરફેક્ટ માપ સાથે બનાવવાની છે। આપણે અહીંયા એક વાટકો ભરીને લોટ લીધો છે। અહીંયા આપણે એ જ પ્રમાણમાં આપણે એની અંદર ભળે એટલું આપણે 2 ચમચી જેટલું મીઠું લીધું છે। મીઠું એડ કરી લઈએ। અહીંયા આપણે અજમો લીધો છે। અજમો આપણે હાથથી ક્રશ કરીને લેવાનો છે। આવી રીતે હાથથી ક્રશ કરીને એની અંદર અજમો એડ કરી લઈએ। અહીંયા આપણે કાળા મરી લીધા છે ખાંડની અંદર ખાંડીને। હવે આપણે એની અંદર મોણ માટે ઘી લેવાનું છે। ઘી ના લો તમે તો તેલ પણ ચાલે। અહીંયા આપણે ઘી લીધું છે। આપણે નાની 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। હવે આ લોટને આપણે મસળીને જોઈ લઈએ। જો તમે આ જ રીતે ઘઉંના લોટની પણ ખસ્તા પૂરી બનાવી શકો છો। આપણે અહીંયા મેદાના લોટનો ઉપયોગ કર્યો છે। આની જગ્યાએ તમે ઘઉંનો પણ લઈ શકો છો। જો તમે જોઈ શકો છો આવી રીતે આપણે મુઠ્ઠી વડે એવી રીતનું આપણું મોણ રાખવાનું છે। લોટ બાંધવા માટે આપણે પાણી લીધું છે। અહીંયા અડધો પોણો કપ જેટલું પાણી લીધું છે। આપણે આમાં જેટલું જોઈશે એટલું નાખીશું। થોડું થોડું નાખતા જવાનું છે અને આપણે અહીંયા લોટ બાંધતું જવાનું છે। એકદમ પાણી નથી નાખી દેવાનું। મેદાનો લોટ ઢીલો થઈ જતો હોય છે એટલા માટે આપણે થોડું થોડું લેશું। એકદમ કાઠો પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો। આપણે આ લોટને મીડિયમ રાખવાનો છે। જો તમે જોઈ શકો છો આપણે અહીંયા પૂરીનો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે એની ઉપર સહેજ ઘીવાળો હાથ કરી અને ઘી લગાવી દેવાનું છે અને આને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે। હવે આપણે આને કપડું ઢાંકી અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું। જો તમે જોઈ શકો છો આપણે પડવાળી પૂરી બનાવવાની છે। પડના અંદર લગાવવા માટે આપણે અહીંયા ઘી લીધું છે અને ચોખાનો લોટ લીધો છે। આપણા ઘરમાં ચોખાનો લોટ ના હોય તો આપણે મેંદો કે કોર્નફ્લોરનો લોટ પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ। અને તમે ચોખાનો લોટ લગાવો તો બહુ સરસ એનું એવું પડ બનતું હોય છે। એટલે આપણે ઘી અને ચોખાના લોટને મિક્સ કરી લઈએ। આ આપણે પૂરી બનાવીએ એની ઉપર લગાવી અને પડ વાળીએ છીએ તો બહુ સરસ એનું એવું પડ બનતું હોય છે। એટલે ચોખાનો લોટ લેવો બહુ જરૂરી છે। ચોખાના લોટથી બહુ સરસ પડ થતું હોય છે એટલા માટે જો આવી રીતનું આપણે થીક રાખવાનું રહેશે। આવી રીતે આપણે થીક રાખીશું અને આપણે જેમ જેમ પૂરી વણીએ એમ પડ બનાવતા જઈએ એમ એની ઉપર આપણે લગાવતું જવાનું છે। એટલે આ રીતે આપણે તૈયાર કર્યું છે। જો તમે જોઈ શકો છો આપણે લોટને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ આપી દીધો હતો। હવે આપણે લોટ ખોલીને જોઈ લઈએ। બહુ સરસ એવો આપણો લોટ અહીંયા તૈયાર થઈ ગયો છે પૂરી બનાવવા માટે। હવે આપણે આના મીડિયમ સાઇઝના 6 ગુલ્લા કરવાના છે। વધારે નહીં થાય, 6 તો કમ્પ્લીટ થઈ જશે। આપણે આના 6 ગુલ્લા કરી લઈએ। એક જ સાઇઝના આપણે કરવાના છે એટલે આપણે આના ગુલ્લા કરી લઈએ। આવડા આપણે ગુલ્લા કરી લેશું। એક જ માપના લેવાના છે એટલે પૂરી એક સરખી થાય બધી। કારણ કે એક પૂરીની ઉપર આપણે બીજી પૂરીનું પડ બનાવવાનું રહેશે એટલા માટે આપણે એક જ સરખા ગુલ્લા કરવાના છે। જો તમે જોઈ શકો છો આપણા 6 ગુલ્લા અહીંયા રેડી થઈ ગયા છે। હવે આપણે આને વણવા માટે લઈ લેશું। જો તમે જોઈ શકો છો વણવા માટે આપણે કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો। અહીંયા આપણે થોડું ઘી લગાવી લીધું છે ઓરસિયાની ઉપર અને આ ગુલ્લાની ઉપર પણ લગાવી લીધું છે। હવે આપણે આને વણી લઈશું। બહુ મસ્ત આપણો લોટ અહીંયા
બંધાઈ ગયો છે। જુઓ તમે જોઈ શકો છો એકદમ પતલી રોટલી જેવી આપણે અહીંયા પૂરી બનવાની છે। જો તમે જોઈ શકો છો આવડી સાઈઝની આપણે એકદમ આવી પતલી પતલી પૂરી બનાવવાની રહેશે। હવે આપણે આને સાઈડમાં રાખી લેશું અને આવી જ રીતે બીજી પૂરી પણ વણી લેશું। જો તમે જોઈ શકો છો આપણે 3 રોટલી આવી રીતે એક જ સાઈઝની વણી લીધી છે અને 3 રોટલી ઉપર આપણે જે ઘી અને ચોખાનો લોટ તૈયાર કરીને રાખ્યો છે એ આપણે આવી રીતે લગાવી દેવાનો છે। 3 રોટલીનું આપણે એક પૂરીનું પડ બનાવવાનું છે। એવી રીતે આપણે 3 રોટલી ભેગી કરી લેશું। જો હવે એ રીતે લગાવી છે અને આ રોટલી આપણે એની ઉપર આપણે સેટ કરી લેશું। આવી રીતે આપણે બીજી રોટલી પણ મૂકી દેવાની। જો સરખી આપણે 3 રોટલીઓ અહીંયા બનાવી છે, જોઈ શકો છો તમે। હવે આની ઉપર પણ એવી જ રીતે આપણે ઘીવાળો લોટ ચોખાનો લગાવી દઈશું। આવી રીતે ઘીવાળો લોટ ચોખાનો આપણે લઈએ છીએ લગાવવામાં તો આનું પડ બહુ સરસ રીતે બનતું હોય છે અને પૂરી ખાવામાં એકદમ સોફ્ટ એવી બનતી હોય છે। જેને દાંત ના હોય એ પણ આ પૂરી ખાઈ શકતા હોય છે। એટલા માટે આવી રીતે આપણે પૂરી બનાવી છે, જોઈ શકો છો તમે। 3 પૂરી એક જ સરખી છે અહીંયા। હવે આ પૂરી ઉપર પણ આપણે લગાવી દઈશું। હવે આ પૂરીનો આપણે રોલ વાળી દઈશું। આવી રીતે આપણે રોલ વાળી દેવાનો છે। એકદમ કઠણ એવો આપણો અહીંયા રોલ વાળી દેવાનો છે। જો ઢીલો રહી જશે તો તમારી પૂરી છૂટી પડી જતી હોય છે તળતી વખતે, એટલે આવી રીતે આપણે આને રોલને વાળી લઈએ। અહીંયા લાસ્ટમાં આપણે આવીએ ત્યારે અહીંયા આપણે થોડું પાણી લગાવી દેવાનું, જેથી કરીને આપણો રોલ તળતી વખતે ખુલ્લી ના જાય એટલા માટે અહીંયા આપણે પાણી લગાવી દઈશું આવી રીતે। જો આપણો રોલ અહીંયા પૂરીનો બહુ સરસ રીતે સેટ થઈ ગયો છે। આવી રીતે તમને ખુલ્લું લાગે તો સહેજ આવી રીતે દબાવી દેવાનું, જેથી કરીને આપણી પૂરી તળતી વખતે તૂટી ના જાય। જુઓ હવે આપણે આને કટિંગ કરી લેશું। આવી રીતે આપણે પૂરીને કટિંગ કરવાની છે। એક ભાગમાં આ રીતે આપણે કટિંગ કરી લેશું। જો મસ્ત પડ બને છે આપણે પૂરીના, જોઈ શકો છો તમે। બહુ મસ્ત પડ બને છે। આખા રોલને આપણે આવી રીતે કટિંગ કરી લઈએ। જો તમે જોઈ શકો છો આપણે 6 પૂરીના 2 રોલ બન્યા હતા, એ બંને રોલના આપણે આવી રીતે પડ કટિંગ કરી લીધા છે અને હવે આપણે આને વણી લેશું। વણી અને પછી આપણે આને તળવાનું છે। પહેલાં આપણે બધા જ એકસાથે વણી લઈએ। જો હવે આપણે આને વણવાના છે। આને આપણે આવી રીતે દબાવીને વણવાના છે, જેથી કરીને આપણા રોલ છૂટા ના પડી જાય અને પૂરી બહુ સરસ બને। આવી રીતે કદાચ ઇંકે જેવું બન્યું હોય કે છૂટું પડી ગયું છે એકાદ પડ, તો આપણે આવી રીતે હાથની મદદથી દબાવી દેવાનું છે અને આવડી પૂરી આપણે બનાવી દેવાની છે। આ જ રીતે આપણે બધા જ પડની એવી રીતે પૂરી બનાવી દઈશું, જે ગુલ્લા પડ્યા છે એ બધાની। જોઈ શકો છો આપણી લેયર કેટલી મસ્ત આવે છે। આમ અંદરની સાઈડ જોઈ શકો છો, તળ્યા પછી તો બહુ સરસ દેખાતી હોય છે। એટલે આપણે આવી રીતે બધી જ પૂરી બનાવી દઈશું। જો આપણે બધી જ પૂરી અહીંયા વણીને તૈયાર કરી દીધી છે। હવે આપણે તળવાની છે। એની લેયર જુઓ કેટલી મસ્ત લાગે છે, અંદર લાઇનિંગ જેવી। હવે તળીશું એટલે બહુ સરસ એની લેયર આવે છે। એટલે હવે આ પૂરીને આપણે તળી લેશું। જો તમે જોઈ શકો છો આપણે આ પૂરી વણી ત્યાં સુધી આપણે ધીમા ગેસે તેલ મૂકી દીધું હતું। આપણું તેલ અહીંયા આવી ગયું છે। હવે આપણે પૂરીને તળવા માટે મૂકી દઈએ। જો આપણે પૂરીને ઉલટાવવાની ઉતાવળ નથી કરવાની, એની જાતે જે ઉપર આવે એટલે આપણે આને પલટાવવાની છે। થઈ ગઈ પૂરી ઉપર, જુઓ તમે। હવે આપણે આને હળવે હાથે પલટાવીશું। જો આપણે ઉતાવળથી આવી રીતે
ઝારાની મદદથી પલટાવતા હોઈએ છીએ તો જે લેયરો છે એ બધી અલગ અલગ પડી જતી હોય છે અને પૂરી આપણી તૂટી જતી હોય છે. એટલે આપણે બહુ પલટાવવાની ઉતાવળ નથી કરવાની અને એકદમ સ્લો ગેસે જ આપણે આ પૂરીને તળવાની છે અને એકદમ બ્રાઉન કલર જેવી આપણે થવા દેવાની છે. જો તમે જોઈ શકો છો આ પૂરી આપણા ઘરમાં જેને દાંત ના હોય એ પણ આસાનીથી ખાઈ શકે છે એવી સરસ પૂરી બને છે પોચી પોચી. એકદમ બ્રાઉન કલર જેવી થાય એટલે આપણે આને લઈ લઈશું. જુઓ તમે જોઈ શકો છો આપણી પૂરી અહીંયા તળાઈને રેડી થઈ ગઈ છે અને એની લેયર જુઓ તમે અલગ અલગ કેવી મસ્ત પડી ગઈ છે. આ પૂરી ખાવામાં બહુ ટેસ્ટી લાગતી હોય છે. એટલે હવે આપણે એક ઘાણ અહીંયા તળાઈ ગયો છે. આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લઈશું. જો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી એવી આપણી પૂરી અહીંયા રેડી થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો આપણે બધી જ પૂરી અહીંયા તળાઈ ગઈ છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ પૂરી આપણે ગમે ત્યાં બહાર ફરવા જતા હોઈએ છીએ તો પણ આપણે નાસ્તામાં હંગાતે લઈ જતા હોઈએ છીએ. બહુ સરસ લાગે છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આ પૂરી બનાવવાની રીત પસંદ આવી હોય તો મારી ચેનલ ચહેર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.